રહ્યું છે। ગત સાંજે આવેલા ભારે પવન બાદ નુકસાન થયું છે। કાચા મકાનોના પતરા ઉડ્યા તો 3 મકાનોને નુકસાન પહોંચ્યું। મકાનની છત પણ ઉડી જતા ઘરવખરી પલળી ગઈ હતી। અરવલ્લીમાં વરસાદની સાથે મિની વાવાઝોડું આવ્યું છે। મકાનની છત ઉડી જતા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું। ભિલોડામાં મિની વાવાઝોડું ત્રાટક્યું છે। આખું આ સાપરું મકાન છે તે બધું ઉડી ગયું છે અને એમને કોઈ રાહત મળતી હોય તો મંજૂરી કરી આપશે। તો ફોનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, મિની વાવાઝોડું આવ્યું છે, જોકે વરસાદની તો આગાહી હતી જ, કેટલું નુકસાન પહોંચ્યું છે? મિત્રો, ચોક્કસથી જે પ્રકારે ગત રોજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો, વાદળછાયું વાતાવરણ જોવા મળતું હતું, ભારે વંટોળ પવનનો માહોલ અરવલ્લી જિલ્લામાં જોવા મળતો હતો, પરંતુ સૌથી વધુ ભિલોડા તાલુકામાં આ વરસાદ વરસ્યો છે। કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ વંટોળના કારણે ભિલોડાનું જે સુનસર ગામ છે એ સુનસર ગામમાં એક મિની ચક્રવાત ઘૂસી જતા લગભગ 3 થી વધુ જે મકાનો છે એ મકાનોના કાચા જે છત હતી, કાચી છત પતરા હતા તે ઉડી જવા પામ્યા હતા। તેના કારણે ઘરમાં રસોઈ બનાવી રહેલી મહિલાઓએ પણ દોડધામ મચાવી હતી। ઘરમાં તમામ ઘરવખરીનો સામાન, કરિયાણાનો સામાન તમામ પલળી ગયો હતો। આ સંજોગોમાં જે સ્થાનિક લોકો છે તે ભારે પરેશાનીમાં મુકાયા હતા। ખાસ કરીને જે આ લોકો છે જે પશુપાલકો છે, પશુપાલકો પોતાની મકાનની છત ઉડી જવાના કારણે હાલ નિરાધાર બન્યા છે અને હાલ મદદની આશા રાખી રહ્યા છે। મિત્ર જી હાર્દિક, આભાર માહિતી બદલ। તો તમામ જ્યાં નુકસાન પહોંચ્યું છે તે ગામ લોકો મદદની આશા રાખી રહ્યા છે। દાહોદથી મહત્વના સમાચાર। દાહોદના લીંબડી પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો છે। મીરાખેડીમાં કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો। એકાએક માવઠું પડતા લીંબડી માર્કેટયાર્ડમાં બહાર મૂકેલું અનાજ પલળી ગયું। ઘઉં, મકાઈ, ચણા સહિતના પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું। હવામાન વિભાગે સાવચેતીના પગલાં રાખવાની સૂચના આપી હતી, છતાં પણ એપીએમસીમાં જણસી ખુલ્લામાં પડી રહી અને કોઈ પણ પ્રકારની તકેદારી ન રાખવામાં આવી અને તે પણ એક મોટો સવાલ છે। એમસીના સત્તાધીશોની ઘોર બેદરકારીથી મહામૂલો પાક પલળી ગયો છે અને વેપારીઓને મોટું નુકસાન પહોંચ્યું છે। એપીએમસીમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે આ કમોસમી વરસાદ પડવાના કારણે, કેમ કે માલ બધો બહાર પડ્યો હતો। અચાનક વરસાદ આવવાને કારણે માલ પલળી ગયો છે। કમોસમી વરસાદથી અંદાજે ઘઉં પલળી ગયા છે, મકાઈ પલળી ગઈ છે, ચણા બી પલળી ગયા। બહાર બધો માલ પડ્યો હતો, આ પડી ગયો એટલે બધો માલ પલળી ગયો છે। એના માલનો ઢગલો કરવો પડશે, એટલે બધી મજૂરીથી માલને બધું નુકસાન થયેલું છે। તો દાહોદની વાત। દાહોદમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। ભારે પવનથી હોસ્પિટલને નુકસાન પહોંચ્યું। હોસ્પિટલની સોલાર પેનલ અને શેડ પણ ઉડ્યા। 7મા માળે શેડ અને પતરા નીચે પટકાયા। એક દુકાન અને 3 વાહનોને નુકસાન પહોંચ્યું। સદનસીબે દુર્ઘટનામાં આ જે ઘટના બની તેમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ 7મા માળેથી શેડ અને પતરા ઉડ્યા હતા। મલ્ટીબેડ હોસ્પિટલ છે ત્યાંથી આખો શેડ આપણે સોલરનો એ આખો ઉડીને અહીંયા આવ્યો છે અને ખાસું બધું નુકસાન થયું છે। और मेरे बाइक और मेरा भाई के बाइक, 2 बाइक और एक मेरी बाइक, 3 बाइक मेरी है, उसमें माँ घुस गई, सब टूट फूट हो गया। તો મહીસાગરમાં ટીટોળીએ વહેલા વરસાદનો સંકેત આપ્યો છે। ટીટોળી લુણાવાડાના લદુખણીયા ગામે ઈંડા મૂક્યા। ટીટોળીને ઈંડા મૂકવાની લોકવાયકા છે, ત્યારે ટીટોળીએ ઊંધા ઈંડા મૂક્યા હોવાથી સારા વરસાદની ધારણા છે। ટીટોળીએ 4 ઈંડા મૂકતા સારા વરસાદની આશા સેવાઈ રહી છે, ત્યારે ઊંચાઈએ ઈંડા મૂકવાથી વહેલા વરસાદનું પણ અનુમાન છે। તે વખતે એક તો જમીન કયા લેવલે ઈંડા મૂકે છે એનું ધ્યાન રાખો। જો વધારે ઊંચાઈ ઉપર ઈંડા મૂકે, 4 ઈંડાથી વધારે મૂકે તો વધુ વરસાદની આગાહી કરતા, અને જ્યારે 3 ઈંડા જુએ અને નીચાણવાળી જગ્યા હોય ત્યારે એવું માનતા કે આ વખત વધુ વરસાદ નથી, એટલે એ પ્રમાણે પાકની પસંદગી કરતા હતા। 4 ઈંડા જો ઠેર ઠેર જગ્યાએ જોવા મળતા હોય તો મીન્સ કે ચોમાસું સારું જશે। તો હવે વાત કરીએ કે 5 દિવસ કેવો રહેશે વરસાદ।
ગુજરાતના ખેડૂતો સાવધાન રહેજો, કારણ કે હવામાન વિભાગની આગાહી છે આજથી 5 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે। ભર ઉનાળે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। આજથી 16 મે સુધી વિવિધ ભાગોમાં વરસાદ થઈ શકે છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ થઈ શકે છે। ગાજવીજ તેમજ પવન સાથે સામાન્ય વરસાદ રહી શકે છે। डे 3, डे 4, डे 5 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया और साथ में थंडरस्टॉर्म की भी वार्निंग दी गई है डे 3, डे 4, डे 5 में। और डे 3, डे 4, डे 5 में जहाँ पे लाइट रेन आइसोलेटेड प्लेसेस में साथ में थंडरस्टॉर्म होंगे हैं वो ज़िले हैं नर्मदा। डे 3 के लिए वलसाड़, नवसारी, सूरत, भरूच और सौराष्ट्र का एक ज़िला है गिर सोमनाथ और कच्छ। और डे 4 की बात करेंगे जहाँ पे लाइट रेन साथ में थंडर स्टॉर्म होंगे आइसोलेटेड प्लेसेस पे, वो ज़िले हैं नर्मदा, छोटा उदयपुर, दाहोद, अरावली, साबरकांठा, कच्छ और गिर सोमनाथ। और डे 5 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है साथ में थंडर स्टॉर्म का भी, तो वो ज़िले हैं साबरकांठा, अरावली, दाहोद और महिसागर। तो हवे मैपना माध्यमथी समझीए कि वरसादनी क्या आगाही करवामां आवी छे। आजथी वरसादनी क्या आगाही करवामां आवी छे। सौ पहला तो आजे क्या वरसाद थई शके छे। कमोसमी वरसादनी आगाही आजे क्या कराई छे। तो आजे कच्छमां वरसाद थई शके छे। कच्छना खेडूतो सावधानी राखजो, कारण के कच्छमां आजे कमोसमी वरसाद रहेવાનો छे। त्यारबाद दीवमां पण थई शके छे। दीवमां वरसादनी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। साथे दादरा नगर हवेलीमां पण આજે કમોસમી વરસાદ રહી શકે છે। ભર ઉનાળો ચાલી રહ્યો છે અને તેવામાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે કચ્છ, દીવ અને દાદરા નગર હવેલીમાં આજે વરસાદ થઈ શકે છે। આ સાથે ખેડૂતોએ સાવધાની રાખવી પડશે। અને હવે વાત કરીએ 13મી તારીખે ક્યાં વરસાદ રહી શકે છે। 13મી તારીખે પણ વરસાદની આગાહી છે। 13મી તારીખે કચ્છ, દીવ અને દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ કચ્છમાં પણ 13મી તારીખે વરસાદ થઈ શકે છે। અને હવે વાત કરીશું કે 14મી તારીખે ક્યાં વરસાદ રહી શકે છે, ક્યાં આગાહી કરવામાં આવી છે। તો 14મી તારીખે કચ્છમાં પણ વરસાદ થઈ શકે છે। સાથે ગીર સોમનાથમાં વરસાદ થઈ શકે છે। ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં વરસાદ થઈ શકે છે। 14મી તારીખે હવામાન વિભાગ દ્વારા આ મહત્વની આગાહી કરવામાં આવી છે। ખાસ કરી ખેડૂતો સાવધાની રાખજો, કારણ કે વરસાદ થઈ શકે છે। અને હવે વાત 15મી તારીખે ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે। વરસાદી ઝાપટા આવી શકે છે। उत्तर गुजरातना साबरकांठा ने अरवलीमां वरसाद थई शके छे। 15મી तारीखे दाहोद, छोटाउदेपुर अने नर्मदामां एटले के दक्षिण गुजरातमां पण वरसादनी हवामान विभाग द्वारा आगाही करवामां आवी छे। 15મી तारीखे पण वरसाद रही शके छे। आ महत्वनी आगाही करवामां आवी छे, एटले खेडूतो सावधान थई जजो खास, कारण के आ 5 दिवस वरसाद थई शके छे। અને હવે વાત કરીશું 16મી તારીખે ક્યાં વરસાદ થઈ શકે છે। તો 16મી તારીખે પણ વરસાદની આગાહી છે। उत्तर गुजरातमां 16મી તારીખે વરસાદ રહી શકે છે। ખાસ કરી સાબરકાંઠામાં 16મી તારીખે વરસાદ પડી શકે છે। અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં 16મી તારીખે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ મોટી આગાહી હવામાન વિભાગે કરી છે। ભર ઉનાળો છે અને તેવા સમયે આ 5 દિવસ મહત્વના છે। 5 દિવસ વરસાદ થઈ શકે છે। ખેડૂતો સાવધાની રાખજો। नजर अन्य समाचारों पर तो सोनाना भावमां आज फरी उछाळो आव्यो छे। अमदावादमां सोनानो भाव 75,200 पहोंच्यो छे। अमदावादमां चांदीनो भाव 85,200 पहोंच्यो छे। गत सप्ताहथी ज सोना चांदीना भावमां सतत उछाळो आवी रह्यो छे અને હવે 24 કેરેટ સોનાનો ભાવ 75,000 ને પણ પાર થઈ ગયો છે। વૈશ્વિક સ્તરે ચાંદીની કિંમત 3 વર્ષમાં સૌથી વધુ હાઈ સપાટીએ પહોંચી ગઈ છે। આમ તો સોના ચાંદીની કિંમત માંગ અને સપ્લાયના આધારે નક્કી થાય છે। દરેક વ્યક્તિ આ ગોલ્ડ રશનું કારણ જાણવા માંગે છે। મોટાભાગના નિષ્ણાતો કહે છે કે સોનું મોંઘું થવાનું મુખ્ય કારણ અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિ અને ભૌગોલિક રાજકીય તણાવ છે। ઘણા લોકો યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં હાલના ઘટાડાને સોના ચાંદીની વધતી માંગ સાથે જોડી રહ્યા છે।
ઓનલાઈન પર સંવાદદાતા દીપિકા જોડાઈ ચૂક્યા છે. દીપિકા, દિવસે ને દિવસે સોનાનો ભાવ વધી રહ્યો છે. બિલકુલ, હજુ બી ભાવ વધશે તેવું નિષ્ણાતોનું માનવું છે. એટલે સોનું જો તમારી પાસે હોય તો સાચવી રાખજો, કારણ કે જે પ્રકારે અંદાજ બાંધવામાં આવી રહ્યો છે કે હજુ પણ સોનાનો ભાવ વધશે. જો કે નિષ્ણાતોએ જે રીતે મેં 2 દિવસ પહેલા વાત કરી હતી નિષ્ણાતો સાથે, તો તેમનું કહેવું હતું કે 80,000 સુધી ભાવ તો જઈ શકે છે. આજે ભાવ જોઈ લો તો 75,200 જેટલો જે ભાવ છે. ખાસ કરીને 2 દિવસ દીપિકા, આપ જોડાયેલા રહેશો તો જ્વેલર એસોસિએશનના પ્રમુખ જીગરભાઈ સોની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જીગરભાઈ, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. સતત ભાવ વધી રહ્યો છે, લોકો કહી રહ્યા છે કે શું હજુ પણ ભાવ વધશે? આપને પહેલા જણાવ્યું કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન અને ભવિષ્યની અંદર ડોલર ઇન્ડેક્સની જગ્યાએ અથવા ડોલરની જગ્યાએ સોનામાં લોકો પોતાનું રોકાણ કરશે. કન્ટ્રીઝ જેને કહેવાય, એટલે કે ડોલર રિઝર્વની જગ્યાએ ગોલ્ડ રિઝર્વની વાતો અત્યારે રશિયા અને ચીન વચ્ચે થઈ રહી છે, અને તેઓ દ્વારા સેન્ટ્રલ બેન્કો દ્વારા તેની સોનાની ખરીદી પણ ખૂબ મોટા પાયે કરવામાં આવી રહી છે. સાથે સાથે ભારત દ્વારા પણ સેન્ટ્રલ બેન્કમાંથી એટલે કે આરબીઆઈ દ્વારા સોનાના સ્ટોકની એટલે કે રિઝર્વ ફંડમાં વધારો કરવામાં આવી રહ્યો છે. આવા સમગ્ર સંજોગોને ધ્યાનમાં જોવામાં આવતા ટૂંકમાં સોનું 77,000ના ભાવને ટચ કરે એવું મને લાગી રહ્યું છે. જીગરભાઈ, બીજી વાત કે લોકોનું કેવું છે લગ્નની સિઝન છે અને ત્યારે ખરીદવું હવે મોંઘું પડી રહ્યું છે, તો મેઇન જે મુખ્ય કારણ છે તે શું હોઈ શકે ભાવ વધવાનું? ભાવ વધવાનું મુખ્ય કારણ મેં આપણે કીધું ને કે જીઓ પોલિટિકલ સિચ્યુએશન બહુ મોટો ભાગ ભજવી રહી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. મોટા મોટા કન્ટ્રીઝની અંદર જેમ કે બ્રિટનની અંદર ચૂંટણી સભા થઈ રહી છે, ભારતમાં ચૂંટણીનો માહોલ છે, અમેરિકામાં ચૂંટણીનો માહોલ છે. તે ઉપરાંત અમેરિકાની અંદર જે વિવિધ પ્રકારના ડેટા આવી રહ્યા છે, ડેટા પણ ઘણા નેગેટિવ આવી રહ્યા છે. આવા ઘણા બધા વૈશ્વિક અને ડોમેસ્ટિક કારણો છે કે જે ભાવ વધવા પાછળના મુખ્ય કારણો છે. લગ્ન સિઝનની અંદર પહેલા કરતા ગ્રાહકોને સારું સોનું મળે અને થોડુંક સસ્તું મળે એના માટે 14 અને 18 કેરેટના દાગીનાની શ્રેણી હવે ધીમે ધીમે દરેક જ્વેલર્સ મિત્રો તૈયાર કરી રહ્યા છે. એટલે જે જૂના જમાનામાં આપણે કહેતા હતા કે 22/20નું સોનું મળતું હતું, તે ફરી એકવાર એ ટ્રેન્ડ ચાલુ થશે એવું મને લાગી રહ્યું છે. બિલકુલ. જીગરભાઈ, આગામી સમયમાં કઈ ભાવ ઘટવાના એંધાણ ખરા? બેન, જીઓ પોલિટિકલ સિચ્યુએશન કોઈક શાંત પડે, યુદ્ધના કોઈ સમાચાર નરમાશ ના આવે તો ચોક્કસ ભાવ થોડો નીચો આવી શકે છે, પરંતુ હાલના સંજોગોમાં આવનારા 2 થી 3 વીક દરમિયાન બહુ ભાવ નીચો એવું લાગતું નથી. તો જે લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે તે લોકો કરી શકે છે રોકાણ? બેન, હું કહીશ કે 100 રૂપિયાનું રોકાણ કરવું હોય તો અત્યારે તમે લોકો 30 રૂપિયાના રોકાણ સાથે એન્ટ્રી કરી શકો છો. જી બિલકુલ જીગરભાઈ, આભાર આપનું ન્યૂઝ 18 ગુજરાતી સાથે જોડાવા બદલ. તો મારી સાથે સંવાદદાતા દીપિકા પણ જોડાયેલા છે. દીપિકા, આગામી સમયમાં ભાવ ઘટવાના હજુ તો કોઈ એંધાણ નથી, એટલે ભાવ હજુ પણ વધી શકે છે? બિલકુલ, 1 માર્ચે 62,592 રૂપિયા ભાવ હતો 10 ગ્રામનો, એટલે 62,000 ભાવ, અને આજે ભાવ છે 75,000. એટલે 1 માર્ચથી લઈને આજે થઈ 12 એપ્રિલ, એટલે આપ જોઈ શકો છો કે માત્ર સવા મહિનાની અંદર જે ભાવ વધારો આવ્યો તેને કારણે ખાસ કરીને સોનામાં જેણે રોકાણ કર્યું હશે તેને તો ચાંદી જ ચાંદી છે, પરંતુ હજુ પણ આગામી સમયમાં જેમ જીગરભાઈએ કહ્યું કે 77,000 જેટલો ભાવ પહોંચી શકે તેમ છે, તો તે પરિસ્થિતિની અંદર હજુ પણ જેની પાસે સોનું હોય તે સાચવી રાખજો. રોકાણકારો છે આ સિચ્યુએશનને ખૂબ જ અલગ રીતે જોઈ રહ્યા છે, કારણ કે જેણે સસ્તું સોનું લીધું હોય, જેણે 60,000ના ભાવે સોનું લીધું હોય, તો તેમની માટે અત્યારે 15,000નો ફાયદો જ ફાયદો છે. પરંતુ આગામી સમયની અંદર આ જે સોનું છે તેનો જો ભાવ ઘટશે તો તે પણ ખૂબ જ મહત્વનું બની રહેશે, ખાસ કરીને એ લોકો માટે કે જેમને નવા દાગીના લેવા છે, જેમને પોતાનો પ્રસંગ છે તે પૂરો કરવો છે. તો આ પરિસ્થિતિની અંદર જો તોની પરિસ્થિતિ જ છે. માત્ર યુદ્ધની જે પરિસ્થિતિ છે, જીઓ પોલિટિકલ ટેન્શન્સ જે ઊભા થયા છે તેને કારણે સોના ઉપર સૌથી વધારે દબાણ આવી રહ્યું છે અને ખરીદીને કારણે ખાસ કરીને તેજી છે તે વધી રહી છે. જી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. લીંબડીમાં ભારે પવન સાથે કરા પડતા એપીએમસીમાં મુકેલ લાખોના અનાજને નુકસાન, તો છોટાઉદેપુરમાં વીજળી પડતા યુવતીનું મોત. કોંગ્રેસ લોકસભાની 4 અને પેટા ચૂંટણી માટે નવા નામો કરી શકે છે જાહેર. મહેસાણા, અમદાવાદ પૂર્વ, રાજકોટ, નવસારીની બેઠકો માટે જાહેર કરી શકે છે નામ.
ત્રીજા તબક્કાના મતદાન માટે ઉમેદવારો આજથી ભરશે ફોર્મ. છેલ્લી તારીખ 19 એપ્રિલ, જ્યારે 22મીએ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ. વેલકમ બેક. પંચમહાલમાં યાત્રાધામ પાવાગઢ પર રાતના સમયે અને વહેલી સવારે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. ચૈત્રી નવરાત્રીના કારણે દર્શનાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થયો. ઉનાળાના તાપને લઈને દર્શનાર્થીઓ રાત્રિના સમયે અને સવારના પહરમાં જ દર્શન કરવા જતા હોવાથી સવારે જ ભીડ જોવા મળી હતી. તો વાત હવે મહાસંગ્રામની. વિવાદ અંગે પહેલીવાર જાહેર મંચથી બોલ્યા રૂપાલા. પરસોત્તમ રૂપાલાએ કાર્યકરોને ચેતવ્યા. કહ્યું કે મિત્રો, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. વાતાવરણને ડહોળવાના પ્રયાસો થઈ રહ્યા છે. આપ સૌને હાથ જોડી અને નમ્ર વિનંતી છે. મને આપ સૌ રાજકોટ મતદારો પર ભરોસો છે. फानूस बनकर जिसकी हिफाजत हवा करे वो क्षमा क्या बुझे जिसको रोशन खुदा करे. આટલી મોટી જનમેદની વચ્ચે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા આવ્યો છું. સંસદમાં બહુ જોઈ છે. મિત્રો, વાતાવરણને ડોળવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે, મારી બે હાથ જોડીને આપ સૌને વિનંતી છે, ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો. મને આપ સૌ ઉપર ભરોસો છે, રાજકોટ લોકસભાના મતદારો ઉપર ભરોસો છે અને મને કહેવા દો, फानूस बनकर जिसकी हिफाजत हवा करे वो शम्मा क्या बुझेगी जिसको रोशन खुदा करे. આપ સૌની વચ્ચે નાગરિકોની આવડી મોટી જનમેદનીની વચ્ચે એક કાર્યકર્તા તરીકે હું પણ તમારો સુખ દુઃખનો સાથી બનવા માટે આવ્યો છું. સંસદ મેં બહુ જોઈ છે, લોકસભા મેં જોઈ છે, રાજ્યસભા મેં જોઈ છે. પાર્ટીએ આપેલા કાર્યક્રમને પાર્ટીના કાર્યકર્તા તરીકે હું આપની વચ્ચે લઈને આવ્યો છું. તો રૂપાલાએ 100% મતદાન કરવા આહ્વાન કર્યું. 100% કામ કરવાની કટિબદ્ધ સાથે મેદાનમાં હોય. નાગરિક તરીકે 100% મતદાન કેમ ન કરીએ. તેમણે કહ્યું કે મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડા જ્યારે પ્રસિદ્ધ થશે ત્યારે કેટલાક અમારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બૂથના નામ એમાં 100%ના મતદાનમાં અવશ્ય આવશે. 100% થવાનું છે. સરકાર જયારે 100% કામ કરવા માટેની કટિબદ્ધતા સાથે મેદાનમાં હોય તો નાગરિકો તરીકે આપણે 100% મતદાન કરવા માટે શું કામ જઈએ? તો આપણે 100% પરિણામ આપી શકે અને 100% મતદાન કરી શકે એવા બૂથોને આઈડેન્ટિફાય કરીને એ માટેનો પ્રયાસ પણ આપણે કરવો જોઈએ. અને મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડાઓ જયારે પ્રસિદ્ધ થશે ત્યારે કેટલાક મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બૂથના નામ એમાં 100%ના મતદાનમાં અવશ્ય આવશે. 100% થવાનું છે. લોકોનો મિજાજ છે મતદાન આ માટે આગળ વધવાનો. મિત્રો, તો એને આપણે દિશા આપવા માટેનો અને પ્રોત્સાહન આપવા માટેનો પ્રયાસ એ આપણા કાર્યાલયોના માધ્યમથી કરવાનું કામ છે. એ દિશામાં આપ સૌ આગળ વધજો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.